અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગીર કાંઠાનું ગામ કૃષ્ણગઢ મહારાજા કૃષ્ણકુમાર સિંહના નામ ઉપર આ ગામ અને એવા એક ગામ કે જ્યાં એ સિંહની ગર્જના હોય, સિંહનો વસવાટ હોય, સિંહની અવરજવર હોય અને એવા લોકો, એવા વ્યક્તિઓ અને એમાં ગામનો એક યુવાન એ કૃષ્ણગઢથી કર્ણાવતી સુધીની જે સફર કરે છે અને એ માત્ર સાવરકુંડલા તાલુકા માટે નહીં, અમરેલી જિલ્લા માટે નહીં, સૌરાષ્ટ્ર ગુજરાત માટે નહીં, પણ આજે જે કામ માટે, જે ભૂમિપૂજન માટેનો જે સંકલ્પ છે એ સમગ્ર દેશના, રાષ્ટ્રના યુવાનો માટે પ્રેરણારૂપ એ આજનું કાર્ય અને આયોજન છે કે આ ગામના એક એવા યુવાન, આજે મોટાભાગે એવું બને છે કે એ નાના એવા ગામડાઓમાંથી જ્યારે મેટ્રો સિટીમાં સ્થાપિત થાય અને એવા યુવાન ઉદ્યોગપતિ બિલ્ડર ડોક્ટર સંજય મુંજપરા, પૂજ્ય મોરારી બાપુ પણ એમ કહે છે કે જીવનમાં 4 બાબતોનું ક્યારે ઋણ ન ઉતારી શકાય. માનું ક્યારે ઋણ ન ઉતારી શકાય. અને પરિવારે અત્યારે માત્ર વંદના કરી છે. 108 વર્ષના એવા ગંગા સ્વરૂપ રળિયાત માનું પરિવારે માત્ર વંદના કરી, એને પણ આપણે તાલીઓથી વધાવીએ. માનું ઋણ ક્યારે ન ચૂકવી શકાય. માતૃભાષાનું ક્યારે ઋણ ન ઉતારી શકાય. માતૃ સંસ્થાનું ક્યારે ઋણ ન ઉતારી શકાય. અને માતૃભૂમિ વતનનું ક્યારે ઋણ ન ઉતારી શકાય. એવા વતનના ઋણ અદા કરવા માટે એ ડોક્ટર સંજય મુંજપરા એ જે કાંઈ આજે ભવ્ય આયોજન કાર્યક્રમ અહીંયા આપણી વચ્ચે કરી રહ્યા છે, ત્યારે અહીંયા આપણી વચ્ચે આ વિસ્તાર માટે અને સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં જ્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે ત્યાં જેમના સ્વમુખેથી એ શિવકથાનો લાભ લેવો એક લાવો છે. આજે રામકથા માટેનો પર્યાય તો નામ એ આપણા માટે પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુનું આવે. આજે ભાગવત કથાની વાત આવે તો પૂજ્ય રમેશભાઈ ઓઝા ભાઈજી યાદ આવે. પણ શિવકથાની જ્યારે વાત આવે ત્યારે શિવકથા માટે આપણા જ વિસ્તારનું એક ઉજળું નામ એવા આદરણીય એવા કથાકાર પૂજ્ય ગિરી બાપુને આપણે યાદ કરીએ. बागों में बहार तब आती है जब ऋतु बसंत आती है. बागों में बहार तब आती है जब ऋतु बसंत आती है और जीवन में बहार तब आती है जब कोई संत आते हैं. एवा संत જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે હું આદરણીય પૂજ્ય ગિરી બાપુ એમને આમંત્રિત કરું છું કે બાપુ અહીંયા પધારો અને આપણે પૂજ્ય તુલસીદાસજીએ પણ એમ કીધું કે સંતની પૂજા થાય એટલે 14 લોકની પૂજા થઈ ગણાય. અને આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્ય ગિરી બાપુ એમને પણ રાજ્યપાલની જ્યારે ઉપસ્થિતિ હશે ત્યારે વિશેષ રીતે બાપુ આપને અહીંયા મુંજપરા પરિવાર અને સમસ્ત કૃષ્ણગઢ ગામ એ આપનું સન્માન કરવાના છે. તાલીઓથી વંદના સાથે પૂજ્ય ગિરી બાપુનું આપણે અત્રે સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. અહીંયા આપણી વચ્ચે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ખૂબ જ જાણીતું નામ એવા શિક્ષણવિદ આદરણીય શ્રી ગઢવી સાહેબ, ચિંતક એલેક્ઝાન્ડર એક સરસ વાત કરી છે કે મારો જન્મ મારા મા બાપને આભારી છે અને મારું જીવન એ મારા ગુરુને આભારી છે. મારી જેવા હજારો વિદ્યાર્થીઓના પ્રેરણા મૂર્તિ, માર્ગદર્શક એવા આદરણીય ગઢવી સાહેબ સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ધર્મસભાનો પર્યાય કહી શકાય. વાણીના માધ્યમથી એ ભગોડા મોગલધામનો પાટોત્સવ હોય, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધર્મસભાઓ હોય, વિશેષ એવા સમાજના એવા રચનાત્મક કાર્યોના આયોજનો હોય
એના સંચાલક તરીકે, વક્તા તરીકે ખૂબ જ આદરપાત્ર નામ એવા અમારા આદરણીય પ્રેરણા સ્ત્રોત, માર્ગદર્શક એવા અમારા ગુરુજી આદરણીય શ્રી ગઢવી સાહેબ અહીંયા વિશેષ ઉપસ્થિત છે. ત્યારે ડોક્ટર સંજયભાઈ મુંજપરા એ અમારા કાણકિયા કોલેજના અમારા તો વિદ્યાર્થી છે જ, પણ જેવો ગઢવી સાહેબના પણ એવા જ ચાહક, એવા વિદ્યાર્થી છે, એવા શિષ્ય છે. એવા આદરણીય ગઢવી સાહેબ માટે હું એટલું જ કહું કે પર્વત પાસે ઊંચાઈ છે પણ ઊંડાણ નથી, દરિયા પાસે ઊંડાણ છે પણ ઊંચાઈ નથી. પણ અમારા ગઢવી સાહેબ એક એવું વ્યક્તિત્વ છે, અમારા એક ગુરુ છે કે જેમની પાસે ઊંચાઈ પણ છે અને ઊંડાણ પણ છે. એવા વાણીના માધ્યમથી જેમની વિશિષ્ટ ઓળખ છે એવા આદરણીય શ્રી ગઢવી સાહેબ શિક્ષણવિદ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શ્રી અશ્વિનભાઈ કેશુભાઈ સુતરિયા એમને વિનંતી કરું કે તેઓ શિક્ષણવિદ આદરણીય શ્રી મહેશભાઈ ગઢવી જેઓનું વિશેષ રીતે અહીંયા સૂતરની આટી, મેમેન્ટો અને વિશેષ રીતે બહુમાન અભિવાદન આદરણીય શ્રી પરસોત્તમભાઈ કકાણી અને વીપી પટેલ અહીંયા આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. તાલીઓથી મહેમાનોનું આપણે સ્વાગત અને અભિવાદન કરીએ. આદરણીય શ્રી ગઢવી સાહેબ, શ્રી અશ્વિનભાઈ કેશુભાઈ સુતરિયા, વિશેષ રીતે તાલીઓથી આપણે આજે એવા મહાનુભાવો, મહેમાનો અને એમ કહેવાય છે કે તલવારથી પણ ના છેદાનાર ઘણીવાર સ્નેહના નાજુક તંતુથી છેદાઈ જાય છે. ડોક્ટર સંજયભાઈ મુંજપરા જેમના વ્યક્તિગત એ સંબંધો અને એવા લાગણીના તાતણે દૂર દૂરથી મહેમાનો અહીંયા આજના આ ભૂમિપૂજનના કાર્યક્રમમાં એ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. શ્રી ગોવિંદભાઈ નસીદ જેવો સંજયભાઈના માસા તથા પરિવારના ઉદ્ધારક શ્રી હરેશભાઈ ઠાકરસિંહભાઈ વાડદોરિયા, આવો ગોવિંદભાઈ નસીદ. શ્રી હરેશભાઈ ઠાકરસિંહભાઈ વાડદોરિયા. કવિ મુકુલ ચોકસી એમ કે છે કે અમો પ્રસંગોની રાહ જોતા નથી. તાલીઓથી આપણે ગોવિંદભાઈ નસીદ જે મુંજપરા પરિવાર એવા સંજયભાઈ વિપુલભાઈના માસા અને પરિવારના ઉદ્ધારક એવા વિચારક ગોવિંદભાઈ નસીદ, શ્રી હિતેશભાઈ નિંબર્ક, શ્રી પરસોત્તમભાઈ કકાણી પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદ, શ્રી પરસોત્તમભાઈ કકાણી, દિનેશભાઈ નાગજીભાઈ મુંજપરા, સૌરાષ્ટ્ર પટેલ સમાજ અમદાવાદના પ્રમુખ અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી આપણે એમનું સ્વાગત અને અભિવાદન કરીએ. શ્રી પરસોત્તમભાઈ કકાણી, દિનેશભાઈ નાગજીભાઈ મુંજપરા અત્રે શાલ અને આજે માનનીય રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી અંતર્ગત તેમનું પુસ્તિકા દ્વારા વિશેષ રીતે અભિવાદન. એવા જ નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી વીપી પટેલ સાહેબ, શ્રી ભનુભાઈ શંભુભાઈ કોઠિયા, કવિ મુકુલ ચોકસી એમ કે છે કે અમો પ્રસંગોની રાહ જોતા નથી, આપ આવો એટલે અમારે પણ ઉત્સવ છે. આજે કૃષ્ણગઢના આંગણે એવો રૂડો ભવ્ય ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે મહેમાનોને આપણે તાલીઓથી વધાવીએ. શ્રી વીપી પટેલ નિવૃત્ત આઈએએસ અધિકારી શ્રી ભનુભાઈ શંભુભાઈ કોઠિયા દ્વારા વિશેષ રીતે
આ સન્માન એ સમસ્ત કૃષ્ણગઢ ગામ વતી છે. તાલીઓથી આપણે એમને ખૂબ ખૂબ વધાવીએ. શ્રી નરોત્તમભાઈ પટેલ દેગામથી પધારેલા શ્રી નરોત્તમભાઈ પટેલ, શ્રી જયદીપ નરેશભાઈ મુંજપરા, ડોક્ટર સંજયભાઈ મુંજપરાના ભાગીદાર એવા નરોત્તમભાઈ પટેલ દહેગામથી વિશેષ રીતે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. ગુરુવર્ય એવા ચંપાબેન હિરપરા, નિવૃત્ત શિક્ષક, ગુરુવર્ય નીતાબેન ભટ્ટ, શ્રી ભનુભાઈ વાટલિયા, શ્રી પ્રિતેશભાઈ મહેતા ગિરુબાપુ સાથે પધારેલા આવો. શ્રી પ્રિતેશભાઈ મહેતા, રશેશ કનુભાઈ મુંજપરા, સંતો સાથે રહેવાનો જેમને વિશેષ લાવો પ્રાપ્ત થયો છે એવા પ્રિતેશભાઈ મહેતા, ગિરિબાપુ સાથે જેવો સાથે હોય છે એવા પ્રિતેશભાઈ મહેતા. તાલીઓથી આપણે એમને અભિવાદન કરીએ. શ્રી રઘુભાઈ મુંદવા, આર્મી મેન, રઘુભાઈ અહીંયા ઉપસ્થિત હોય તો આવો. ડોક્ટર હર્ષદભાઈ પટેલ, વાઇસ ચાન્સલર શ્રી, ઓકે આવે છે મહેમાન. કવિ મીન પિયાસી એમ કે છે કે તો પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. ડોક્ટર સંજયભાઈ મુંજપરા કોઈ પણ પ્રસિદ્ધિના મોહ વિના નિસ્વાર્થ ભાવે આ વિસ્તારના પ્રેસ મીડિયામાં જે આર્ટિકલો મેં જોયા વાંચ્યા છે કે ગિરિબાપુ વતન માટે રૂપિયા 25 કરોડ એ જુદા જુદા એવા ગામના વિકાસ માટે જ્યારે એ વાપરે છે ત્યારે કોઈ પણ પ્રસિદ્ધિના મોહ વિના નિસ્વાર્થ ભાવે અને ક્યાંય પણ કોઈ તકતી નહીં, કોઈ નામ નહીં, આજના આ સમય માટે આવા નિસ્વાર્થ ભાવે ડોક્ટર સંજય મુંજપરા ઉદ્યોગપતિ અને આપણે વિશેષ તાલીઓથી વધાવીએ. કવિ મીન પ્યાસે એમ કે છે કે પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું. આ દર્દ ભરી દુનિયામાં કોઈનું આંસુ લૂછ્યું તું, ત્યારે ગેંગે ફેફે કરતા કહેશું કબૂતરાનું ઘુ ઘુ ઘુ. એમ કહેવાય છે કે પૂજાના 2 હાથ કરતા સેવાનો 1 હાથ વધારે અગત્યનો છે. વતન માટે, રાષ્ટ્ર માટે અને નાની ઉંમરમાં આજે મા બાપના આશીર્વાદ અને ઈશ્વરની કૃપા અને જે સ્થાને પહોંચ્યા છે એ સ્થાન પછી ફરી પાછા એમણે વતનનું ઋણ અદા કરવા માટેનો જે વિચાર, જે આયોજન અને એના ભૂમિપૂજનના આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રી ગોવિંદભાઈ નસીદ જેવો ડોક્ટર સંજયભાઈ મુંજપરાના માસા છે અને એ પરિવારના પણ ઉદ્ધારક એવા વિચારશીલ એવા આદરણીય શ્રી ગોવિંદભાઈ નસીદને હું અહીંયા આમંત્રિત કરું છું કે આવો અને પ્રસંગોચિત 10 વાગે આપણી વચ્ચે ગુજરાતના આદરણીય માનનીય રાજ્યપાલ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે અને એ સમય દરમિયાન આપણે 5-5 મિનિટ તમામ વક્તાઓ માટે તો અત્રે હું આમંત્રિત કરું છું પ્રાસંગિક ઉદ્બોધન માટે શ્રી ગોવિંદભાઈ નસીદ.